21મી જૂનના રોજ વૈશ્વિક સ્તરે ઉજવાતા આંતરરાષ્ટ્રીય યોગ દિવસ નિમિત્તે અંકલેશ્વર શહેરમાં વહેલી સવારથી જ ઉત્સાહભેર અને ભવ્ય વાતાવરણ જોવા મળ્યું હતું. તંદુરસ્ત અને સ્વસ્થ જીવનશૈલીના ઉમદા સંદેશા સાથે શહેરના જુદા જુદા વિસ્તારો અને મહત્વના સ્થળોએ સામૂહિક યોગ કાર્યક્રમોનું સુંદર આયોજન કરવામાં આવ્યું હતું. આ શ્રેણી અંતર્ગત અંકલેશ્વર તાલુકા કક્ષાનો મુખ્ય સરકારી કાર્યક્રમ GIDC સ્થિત સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સ ખાતે ખૂબ જ ગરિમાપૂર્ણ માહોલમાં યોજાયો હતો. આ વિશેષ પ્રસંગે પદાધિકારીઓ અને પ્રશાસનિક અધિકારીઓની ગરિમામય ઉપસ્થિતિ રહી હતી, જેમાં તાલુકા પંચાયતના પ્રમુખ વિવેક ભરડીવાલા, ઉપપ્રમુખ યોગિતા દેવધરા, જિલ્લા પંચાયત કારોબારી સમિતિના અધ્યક્ષ પ્રવીણ પટેલ, નોટિફાઈડ એરિયા ઓથોરિટીના ચીફ ઓફિસર ચિંતન પટેલ, નાયબ મામલતદાર BI પ્રજાપતિ તેમજ પંડવાઈ સુગર ફેક્ટરીના ડાયરેક્ટર નટવર વસાવા સહિતના અગ્રણીઓએ ખાસ હાજરી આપી દીપ પ્રાગટ્ય દ્વારા કાર્યક્રમને ખુલ્લો મૂક્યો હતો. સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સ ખાતે ઉપસ્થિત તમામ મહાનુભાવો, અધિકારીઓ, સ્થાનિક આગેવાનો અને મોટી સંખ્યામાં આવેલ યોગવીરોએ યોગ ટ્રેનર્સના માર્ગદર્શન હેઠળ વિવિધ આસનો અને પ્રાણાયામ કર્યા હતા. આ તબક્કે સૌએ પોતાના રોજિંદા વ્યસ્ત જીવનમાં નિયમિત રીતે યોગને સ્થાન આપીને સ્વસ્થ, સશક્ત અને નિરોગી જીવન જીવવા માટેના દ્રઢ સંકલ્પ લીધો હતો. આ મુખ્ય કાર્યક્રમની સમાંતરે જ અંકલેશ્વર નગર સેવા સદન દ્વારા પણ શહેરના સુપ્રસિદ્ધ જવાહર બાગ ખાતે એક શાનદાર યોગ શિબિર અને ઉજવણીનું આયોજન કરવામાં આવ્યું હતું. પ્રકૃતિના સાનિધ્યમાં યોજાયેલ આ નગર કક્ષાના કાર્યક્રમમાં અંકલેશ્વર નગરપાલિકાના પ્રમુખ જિગ્નેશ અંદાડિયા અને ઉપપ્રમુખ વિરલબેન મકવાણા સહિત નગરપાલિકાના સભ્યો, કર્મચારીઓ અને સ્થાનિક નગરજનો મોટી સંખ્યામાં ઉત્સાહભેર જોડાયા હતા. જવાહર બાગના ખુલ્લા વાતાવરણમાં સૌએ સાથે મળીને સૂર્ય નમસ્કાર, આસનો અને ધ્યાન ધરીને તન અને મનની સુખાકારીનો અનુભવ કર્યો હતો. આમ અંકલેશ્વરમાં તાલુકા વહીવટીતંત્ર અને નગરપાલિકાના સંયુક્ત અને અલગ અલગ સુંદર પ્રયાસોથી સમગ્ર પંથકમાં યોગમય માહોલ સર્જાયો હતો અને લોકોમાં સ્વાસ્થ્ય પ્રત્યે જાગૃતિ લાવવાનો એક સરાહનીય પ્રયાસ સફળ રહ્યો હતો. આજે આંતરરાષ્ટ્રીય યોગ દિવસ છે 21 જૂન. આપણે એમને નિહાળી રહ્યા છીએ. યોગ છે તે આપણા શરીર માટે બહુ જ કાર્યકારી છે. યોગથી આપણું શરીર સ્વસ્થ રહે છે, નિરોગી રહે છે. તો હંમેશા સબે યોગ કરવું જોઈએ. યોગ મતલબ જોડાવું. સબે જોડાઈને યોગ કરવું જોઈએ. મન, તન અને કાયાથી જોડાવું. મનથી જોડાવું, બધાની સાથે મનથી જોડીને આ યોગ કરવામાં આવે છે. તો સ્વસ્થ રહેવા માટે સબે યોગ કરવો જોઈએ. નમસ્કાર. आज रोज 12 इंटरनेशनल योग दिवस निमित्ते आज गुजरात योग बोर्ड द्वारा आज रोज अंकलेश्वर नगर स्थित जवाहर बाग में योगનું સુંદર આયોજન થયું. અંકલેશ્વરની લોકપ્રિય જનતાઓએ ભાગ લીધો અને સ્વચ્છ સુંદર વાતાવરણમાં આજનો આ યોગનો સૌથી ઉત્તમ કાર્યક્રમ કરવામાં આવ્યો. આજના રોજ અંકલેશ્વરની જનતાને પણ ખૂબ ખૂબ શુભકામના, ખૂબ ખૂબ આભાર વ્યક્ત કરું છું. ને આ પ્રસંગે યોગ ગુજરાત યોગ બોર્ડનો પણ હું આભાર વ્યક્ત કરું છું. મારી સાથે સંકળાયેલા તમામ હોદ્દેદારશ્રીઓ, નગરપાલિકા સદસ્યો પણ હાજર રહે, એમનો પણ હું ખૂબ ખૂબ આભાર વ્યક્ત કરું છું.